બંધ. નાભીને અંદર લેતા અ બોલીશું, કંઠમાંથી ઓ બોલીશું, નાકમાંથી મન ઉચ્ચારણ કરશું. મોઢું બંધ કરીને ફરી ઊંડો શ્વાસ. ફરી ઊંડો શ્વાસ. સંવદ્વનમ સભાગમ યથા પૂર્વે સજ્જન. આંખો અંદર 5-10 સેકન્ડ માટે ખોલ બંધ કરીશું. પ્રાપ્ત થયેલી ઉર્જા પાછી. શ્વાસ છોડતા છોડતા નીચેની તરફ દાઢી છાતીને લોક કરીએ. એટલી ગરદનને ભરતા ઉપરની તરફ. શ્વાસ છોડતા છોડતા નીચે. લેફ્ટ સાઈડ દરેક પોતાની ડાબી બાજુ. શ્વાસ ભરતા ભરતા બંને હાથ કમર ઉપર, ડાબી તરફ ગરદનને ઝુકાવીએ. સ્થિતિમાં શ્વાસ ભરતા ભરતા જમણી બાજુ. શ્વાસ ભરતા ભરતા જમણી બાજુ. શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં. નેક્સ્ટ કરશું ગ્રીવા સંચાલન. ગરદનને ગોળ ફેરવશું. જાય પાછળની તરફ લઈએ. જમણો કાન જમણા ખભે અડાડતા અડાડતા દાઢી છાતીને લોક કરતા કરતા વધુ એક વખત ગ્રીવા સંચાલન કરીશું. પગ વચ્ચે થોડું અંતર કરી દઈએ. બંને પગને 1 ફૂટ જેટલા ખોલી નાખીએ. બંને હાથ કમરમાંથી ટ્વિસ્ટ કરતા કરતા ડાબી તરફ લઈ જશું. પૂરા પાછળ જશું. જમણા શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં. શ્વાસ ભરતા ભરતા જમણી તરફ. દરેક પોતાની જમણી તરફ. બંને હાથ પાછળની તરફ. ત્યાં હોલ્ડ કરીશું 3 વખત એન્ટી ક્લોકવાઇઝ. છોડતા મૂળ સ્થિતિમાં ફરી વખત કરીશું. શ્વાસ ભરતા ભરતા ઘૂંટણના સંચાલન. ઘૂંટણની તકલીફ દૂર થઈ જાય. શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિ. શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં ફરી વખત કરીશું. બંને શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં. બીજો પગ લઈ લઈએ. ડાબો પગ છે અને જમણા પગની ઉપર લઈ લઈએ. બંને હાથ નમસ્કારની મુદ્રામાં. ત્યાં સ્થિર થવાની કોશિશ કરીએ. શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં. શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં. શ્વાસ ભરતા ભરતા જમણી તરફ. ડાબો હાથ ઉપરની તરફ. ડાબા પગને ગોઠણમાંથી વાળી દઈએ. બંને પગના ગોઠણ પર બેસી જઈએ. બંને પગની એડીને પાછળથી જોઈન્ટ કરી દઈએ. એડી પર બેસીએ. આ પણ એક સ્થિતિ છે બેસવાની. જમ્યા પછી દરરોજ બંને ટાઈમ આ સ્થિતિમાં બેસીએ તો આપણને પેટના પ્રોબ્લેમ્સ ક્યારેય ન થાય. ખોલી નાખીએ. પહેલા ડાબો પગ ખોલીએ, પછી જમણો પગ ખોલીએ. બંને પગ દંડાસનની સ્થિતિમાં. નેક્સ્ટ કરીએ વક્રાસન. ડાબા પગને વાળી દઈએ ગોઠણમાંથી. ડાબો હાથ છે એને પાછળ ટેકો દેવો પાછળની તરફ. જમણો હાથ છે એને ગોઠણની પાછળની સાઈડથી અહીંયા પંજો પકડવાની કોશિશ કરીએ. જોવાનું પાછળ. શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં.
રિલેક્સ. નેક્સ્ટ કરીએ પવન મુક્તાસન. બંને પગને ગોઠણમાંથી વાળી દઈએ, બંને હાથનું લોક મારી દઈએ, આગળથી ધડને ઉપર કરીએ, પગને ધડની બાજુ ખેંચીએ, માથું ગોઠણ સુધી લઈ જવાની કોશિશ કરીએ. શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં પગના આંગળા, અંગૂઠા, एकदम ढीली छोड़ दीजिए, बिल्कुल तनाव पीढ़ी घुटन एकदम रिलैक्स रिलैक्स. सुई जाओ छे, सुई जाओ छे, सुई जाओ छे. મારા મનની અંદર રહેલા તમામ વિકારો બહાર આવ્યા છે. મારા મનની અંદર કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષા આ તમામ વિકારો બહાર આવી રહ્યા છે, બહાર આવી રહ્યા છે. મારા સ્વભાવમાં પરિવર્તન આવી રહ્યું છે. હું સંપૂર્ણ સ્વસ્થ છું. મારું મન શાંત થઈ રહ્યું છે. મારું મન નિરોગી બની રહ્યું છે. મારા મનની અંદર પવિત્રતાના ભાવ આવી રહ્યા છે. શરીરની અંદર કોઈ જ રોગ ન રહે. કેન્સર જેવા અસાધ્ય રોગ પણ દૂર કરે છે કપાલભાતિ પ્રાણાયામ. કરતા જઈએ, કરતા જઈએ, કરતા જઈએ. ગાલ, આંખો, કપાળ, સહસ્ત્રાર ચક્ર સુધી શ્વાસ ફરી જશે. શ્વાસને મહેસૂસ કરીએ. શ્વાસ અલગથી નહીં લઈએ. શ્વાસ એની મેળે અંદર આવી રહ્યો છે, બહાર આવી રહ્યો છે. ધ્યાન જીવનનો એક અનેરો અંગ બની ગયું છે, મહત્વનું અંગ બની ગયું છે. ધ્યાન કરવાથી મનની અંદર એક શાંતિનો અનુભવ, આત્મા સાથે પરમાત્માનું મિલન કરવાની કોશિશ કરીએ. ધ્યાનના માધ્યમથી કુંડલીનું જાગરણ થાય. ધીરે ધીરે જીવનમાં ધ્યાન અવસ્થા આવે. 5 મિનિટથી શરૂ કરીએ. 30 મિનિટનું ધ્યાન કરવાથી મનના રોગો મટે છે. મનની અંદર એકાગ્રતા આવે છે. મન સાથે જોડાય. હું શું કરવા આવી છું, હું શું કરી રહી છું, આટલા સવાલ દરરોજ આપણી જાતને જે કહે છે બીજાને આપશું, વેચશું. ઈશ્વર આપણને અનેક જ્ઞાન આપશે. ધીરે ધીરે બંને હાથને આકાશની તરફ લઈ જઈએ. બંને હથેળી વચ્ચે ઘર્ષણ કરીએ. ધ્યાન દરમિયાન આપણા શરીરની અંદર એક નવી શક્તિ, નવી ઉર્જા મળે છે. એને હથેળી દ્વારા લઈએ. રિલેક્સ. નેક્સ્ટ કરીએ શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં. શ્વાસ ભરતા ભરતા જમણી તરફ, ડાબો હાથ ઉપરની તરફ. બંने हाथ में खोलकर झूमते हुए आनंद के साथ अट्टहास्य. एक बार और, एक बार और, एक बार हमारे वहीवटी तंत्र के लिए जोरदार आस्वासन. एक बार हमारे माननीय मंत्री श्री के लिए, खुद के लिए. ઔદાસ્ય દરેકના જીવનમાં હંમેશા
રાષ્ટ્રીય યોગ દિવસ મનાઈ રહ્યો છે. વિશ્વના લગભગ 193 જેટલા દેશોમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુનોમાં એક પ્રસ્તાવ મૂક્યો. એના અનુસંધાને યુનોએ 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્વીકાર્યો અને આ રીતે આપણા આખા વિશ્વમાં યોગને વૈશ્વિક માન્યતા મળી અને એમાં મુખ્ય પ્રધાન આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું છે. તમે બધા જાણો છો, યોગથી મન સ્વસ્થ રહે છે અને તન પણ સ્વસ્થ રહે છે. આપણા ઋષિમુનિઓએ પ્રાચીન જે ચિકિત્સા પદ્ધતિથી લઈ અને જીવન પદ્ધતિ હતી એમાં યોગ વિશે ઘણું બધું સંશોધન કર્યું અને એ સંશોધનનું પરિણામ સ્વરૂપ આ યોગ વિદ્યા અસ્તિત્વમાં આવી અને જેને આજે સમગ્ર દુનિયાએ સ્વીકારી છે એ આપણા માટે ગૌરવની વાત છે. આજે જામનગર જિલ્લામાં અહીં જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો, યુવતીઓ, સરકારી કર્મચારીઓએ બધાએ આ કાર્યક્રમમાં આનંદભેર ઉત્સાહભેર ભાગ લીધો છે. મને પણ ખૂબ આનંદ થયો. મેં પણ હાજરી આપી અને આ સારા એવા ખૂબ સફળ કાર્યક્રમના આયોજન માટે હું જિલ્લાના વહીવટીતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.